નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ, અને આજે આપણે ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું નિશા। ત્યારે જ આજે આપણી સાથે જોડાયેલા છે મેન્ડરસ પાર્ટનર્સના ફાઉન્ડર અને પાર્ટનર નૌશાદ પંજવાની અને ક્રેડાઈના પ્રેસિડેન્ટ જક્ષેશ શાહ। બંનેનું સ્વાગત છે। ખાસ કરીને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ 1 મેથી પૂર્ણ કહી શકાય દેશમાં રેરા લાગુ થઈ જશે, પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર એવા સ્ટેટ છે જ્યાં આપણે જોશું કે આ રેરા ઇમ્પ્લિમેન્ટ થતું જોવા મળી શકે। જક્ષેશજી, તમને શું લાગે છે કે આ 1 મેથી જે આ રેરા આવી રહ્યું છે, શું દરેક રાજ્યની પરિસ્થિતિ બદલાઈ જશે? કારણ કે તમે એક ઇન્ડસ્ટ્રી બોડીને કહી શકો કે રિપ્રેઝેન્ટ કરો છો, તો આ કાયદાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રેડાઈ કી તરફથી અમે દ્રઢપણે માનીએ છીએ અને અમે વેલકમ કરીએ છીએ રેરાને। 1 મે પછી જૂના પ્રોજેક્ટને આપણે એક જગ્યાએ હમણાં ઓનગોઈંગ પ્રોજેક્ટ્સનો ચર્ચા ના રાખીએ, એ અલગ રીતે, તો નવો જે નયા દોર અમે જે કહી રહ્યા છે, માર્કેટમાં સેન્ટિમેન્ટ સુધરી રહ્યો છે યુપી ઇલેક્શન અને સારા મોન્સૂન પછી। રેરાથી ટ્રાન્સપરન્સી અને ફેથ વધશે કસ્ટમરનો, ફેથ વધશે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનો અને બહારના ફોરેન ઇન્વેસ્ટરનો। ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસથી રેરા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસથી માર્કેટમાં એફોર્ડેબલ હાઉસિંગ માટેના પૈસા આવશે કે જે બોટલનેક હતો જે ડેવલપર માટે, એ આખો એનામાં ઘણું ઇઝ આવી જશે। કસ્ટમરને સબસિડી, કસ્ટમરને ઇન્ટરેસ્ટ સબવેન્શન મળી રહ્યા છે, એટલે એ પણ પ્રેરાશે, ઇન્વેસ્ટરને પણ સારા એમાં બેનિફિટ્સ મળી રહ્યા છે। એટલે એક આખો હોલિસ્ટિક એપ્રોચ અને એક આખો ઇકોસિસ્ટમ જેને કહી શકાય એ થઈ રહ્યો છે। સોનામાં સુગંધ ક્યારે ભળશે? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ખરેખર જે પીએમ સાહેબનો, ઓનરેબલ પીએમ સાહેબનો અને યુડી મિનિસ્ટર, હાઉસિંગ મિનિસ્ટર શ્રી વેંકૈયાજીનું જે સ્વપ્ન છે, એ ઇન્ટેન્શન સાથે જો નીચે યુએલબી અર્બન લોકલ બોડી સુધી જો ખરેખર એને એલાઇનમેન્ટ સાથે જાય, તો મારા હિસાબે આવનારા દશકો એ એફોર્ડેબલ હાઉસિંગ માટે એક સુવર્ણકાળ થઈ રહેશે। ડેવલપર પણ એટલા જ એકાઉન્ટેબલ થઈને એને બરાબર એને રેસિપ્રોકેટ કરશે। એકાઉન્ટેબિલિટી ખાલી ગ્રીન બિલ્ડિંગ કે એકાઉન્ટેબિલિટી એનર્જી એફિશિયન્ટ તરીકે નહીં, એકાઉન્ટેબિલિટી સસ્ટેનેબલ ગ્રોથ વિથ સસ્ટેનેબલ બોરોઈંગ વિથ ગ્રીન ઇનિશિયેટિવ અને કમિટમેન્ટ અને સ્કિલિંગ સાથે ક્રેડાઈ અને ડેવલપર પણ એમાં ખભે ખભા હાથ મલાવશે। અને આ જે નેશન બિલ્ડિંગ થઈ રહ્યું છે, અમે માત્ર બિલ્ડર નહીં પણ ખરેખર નેશનલ બિલ્ડર થવા માટે આ હાઉસિંગ ફોર ઓલ પીએમ સાહેબના સ્વપ્નથી જે પ્રેરાયા છે, અને ખરેખર અમે એને સમર્થિત કરીશું એવો અમને પાકો વિશ્વાસ છે। તો ડેવલપર્સ તરફથી ખાસી પોઝિટિવ એક વાઇબ્રેશન્સ આવતા જોવા મળી રહ્યા છે રેરાને લઈને, પણ જે રીતે નૌશાદ આપણે જોઈએ છે મહારાષ્ટ્રમાં પણ 1 મેથી લાગુ થઈ જશે આ રેરા, અને ખાસ ગૌતમ ચેટર્જીનું નામ ખાસ મોખરે છે રેરાના રેગ્યુલેટર તરીકે। કયા એવા નિયમો ખાસ તમે જુઓ છો જે મહારેરા જેને કહેવામાં આવે છે, મહારાષ્ટ્ર રેરા, એમાં સામેલ છે? આમાં આપણે એક જોઈએ જે ઓરિજિનલ એક્ટ આવેલું, પ્રપોઝ થયેલું અને હમણાં જે રૂલ્સ આવ્યા છે, એમાં પોઝિટિવ ચીજ હું જોઉં છું અને કોમ્પ્લિમેન્ટ આપું છું રેગ્યુલેટર્સને, કે જેટલા બી ઓબ્જેક્શન્સ કે જેટલા બી ક્વેશ્ચન માર્ક્સ કે જેટલા બી કન્ફ્યુઝન હતા, બધા આ જો નવો રૂલ્સ આવ્યા છે એમાં એ લોકોએ ક્લિયર અને ક્લેરિટી આપવાની પ્રયત્ન કર્યો છે અને સારો પ્રયત્ન કર્યો છે। આપણે જોઈએ તો ક્લેરિટી નહોતી કે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ હોય એનું શું થાય, એની પરફેક્ટ જે ક્લેરિટી આપી દીધી છે, સ્ટેપ બાય સ્ટેપ આપી દીધું છે કે 90 ડેઝનું વિન્ડો મળશે જેની અંદર ઓનગોઈંગ પ્રોજેક્ટ્સને રજિસ્ટર કરાવવાના છે। જે નવા પ્રોજેક્ટ્સની રજિસ્ટ્રેશનની રિક્વાયરમેન્ટ છે, સેમ બધી એવી જ રિક્વાયરમેન્ટ્સ આ પ્રોજેક્ટ્સને બી લાગુ પડશે। એટલે અને ઘણા બધા એવા ક્લેરિફિકેશન ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ માટે આપ્યા છે। બીજી જે હું મોટો એક ઓલું કહું કે જે રિયલ એસ્ટેટ એજન્ટ્સને કવર કર્યા છે, આઈ થિંક આ એક બહુ મોટી એક લિંક કળી જે છે કસ્ટમર અને ડેવલપરની વચ્ચેની, એક કળીને અંદર એક ઓબ્ઝર્વેશન રાખવામાં આવે કે એમને એકાઉન્ટેબલ કરવામાં આવેલા છે, એ મારા હિસાબે એક બહુ સારો નિયમ છે। પછી ગરાજ સેલ એક હંમેશા માટે એક ક્વેશ્ચનેબલ હતું કે ગરાજ વેચી શકાય ન વેચી શકાય, પાર્કિંગ સ્પેસ, એની બહુ જ સારી ક્લેરિટી આપી છે કે જો ઓપન સ્પેસ હોય તો એને વેચી ન શકાય, એ સોસાયટીને હેન્ડઓવર કરવું પડે એઝ કોમન એમ્યુનિટીઝ। કવર્ડ એરિયા હોય એને વેચી શકાય, અને જે એકચ્યુઅલી ગરાજનું ડેફિનેશન છે એ ગરાજ તરીકે વેચાતું હોય, જે લોક એન્ડ કીવાળું જે હોય અને જેની ગણતરી એફએસએમઆઈ થતી હોય, એનું પણ ક્લેરિફિકેશન આપ્યું છે કે એને પણ સારી રીતે વેચી શકાય। પ્રોજેક્ટ્સ જો ડાયનામિક હોય કે અમુક ચેન્જીસ
કરવા પડતા હોય, એવું ન હોય કે ખાલી છેતરવા માટે કરવા પડતા હોય, પણ કોઈક સારો બેનિફિશિયલ કાયદો આવી ગયો જેના લીધે પ્રોજેક્ટને ફાયદો થવાનો હોય, જેમ કે FSI વધી જાય તો પ્રોજેક્ટ્સમાં ડેફિનેટલી ચેન્જ લાવવા પડે. પણ આને કઈ રીતે ચેન્જ કરવાનું કે 2/3 મેજોરિટી જે હા પાડતી હોય એની સહમતિથી અને એને સાથે લઈને પાર્ટનરશિપ એમની કન્સેન્ટથી પ્રોજેક્ટ આગળ વધે. એટલે જે પ્રોબ્લેમ્સ જ્યાં થઈ શકતા હતા એવા બધા એરિયા કવર કર્યા છે. એક બહુ જ સારો પ્રાવધાન જે લાવ્યા છે કે સોસાયટી ફોર્મેશન જનરલી પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા પછી લાવવામાં આવતી હતી. અત્યારે આમાં લખ્યું છે કે 51% જો બુકિંગ થઈ ગયું હોય તો 3 મહિનાની અંદર એની સોસાયટી ફોર્મ થાય. પ્રોજેક્ટ હજી કમ્પ્લીટ પણ નથી થયું પણ ફક્ત 51% પ્રોજેક્ટ બુકિંગ થઈ ગઈ છે. એટલે એ જે બુકિંગ કરનારો છે એ લોકોની એક સોસાયટી બનાવવામાં. તો આ બહુ જ એક સરસ કાયદો લાવ્યા છે જેનાથી કસ્ટમર્સને એડવાન્ટેજીસ ઘણા મળી શકાય. એક જોઈન્ટ ડેવલપરનું કન્ફ્યુઝન હતું કે જેનું લેન્ડ હોય અને એ ફક્ત એમાં ખાલી એઝ અ જોઈન્ટ ડેવલપર જોડાયો છે, બિલ્ડર નથી, તો એનો જે હિસ્સાનો માલ છે એ જે વિડ્રો કરે, વેધર એરિયા કરતા હોય કે રેવન્યુ કરતા હોય તો એને કવર થાય કે ન થાય એની પણ સારી ચોખવટ આપી છે કે એકવાર જોઈન્ટ ડેવલપર થઈ ગયું તો એઝ ગુડ એઝ અ ડેવલપર થઈ ગયા તો એને પણ સેમ કાયદા લાગુ થશે જે ડેવલપરને કાયદા લાગુ થશે. અને છેલ્લે હું કહું તો આઈ થિંક મેઇન કે ઇન્સ્યોરન્સનું પણ પ્રાવધાન આમાં કે દરેક પ્રોજેક્ટને ટાઇટલ ઇન્સ્યોરન્સ અને કન્સ્ટ્રક્શન ઇન્સ્યોરન્સ જે છે એ લેવાનું છે. એટલે આમાં ઘણા બધા છે પણ મારા હિસાબે મેજર આને ગણી શકાય ફાયદેમંદ અને સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ ન્યૂ એક્ટ. તો કહી શકાય ગ્રાહકો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ઘણા લોકો રીડેવલપમેન્ટમાં અથવા એવા પ્રોજેક્ટ્સમાં પૈસા નાખી દે કે એ પ્રોજેક્ટ્સ જ ક્યારેય ઊભા નહોતા થઈ શકતા અને પછી પૈસા પાણીમાં જતા હતા અને એને ભૂલી જવું પડતું હતું. હવે આવું કાંઈ નહીં થાય. તમારા દરેક પ્રોજેક્ટ જ્યાં તમે પૈસા નાખશો એ પ્રોજેક્ટને પૂરો કરવાની પૂરી જવાબદારી એ ડેવલપરની રહેશે અને આ રેરા અંતર્ગત આ બધા જ ડેવલપર્સ સમાવેશ થઈ જશે. પણ જો આપણે ગ્રાહકોની વાત કરી પણ જક્ષયજી ઘણાની માંગ છે કે જૂના પ્રોજેક્ટને આ કાયદા હેઠળ ન લાવવા જોઈએ. તમને નથી લાગતું કે જો એમ કરવામાં આવે તો જેમણે પહેલાથી ઘર ખરીદી લીધા છે એમની સાથે અન્યાય થશે? નહીં, હું આપની જોડે સંમત છું. જે જૂના કસ્ટમર છે આખા ઇન્ડિયાના લગભગ ડેટા પ્રમાણે 25 લાખ જેટલા, એના કોઈ પણ એના હિતનું નુકસાન ના થવું જોઈએ. એને પ્રોટેક્ટ કરવા માટે કોઈ પણ લો ડાયલ્યુટ ના થવો જોઈએ. એમને સુરક્ષિત રાખીને અને ડેવલપરને એક બ્રીધિંગ સ્પેસ આપીને એક એવી ફ્રેમ થવું જોઈએ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ માટે કે જેનાથી ડેવલપરને નુકસાન છે પણ વધારે નુકસાન કસ્ટમરને છે. એટલે જેના 50%, 70%, 10% પૈસા પ્રોજેક્ટમાં જતા રહ્યા છે એ સ્ટાક ના થઈ જાય. આવનારા દિવસમાં નાના ટાઉનમાં ટિયર 2, 3, 4 સિટીઝમાં જે લોકોએ પૈસા રોક્યા છે જિંદગીની મૂડી એ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સમાં પૈસા રોક્યા પછી અટકાઈ ના જાય. અને આ મેક ઇન ઇન્ડિયા, આ સ્ટાર્ટઅપની જે આખી આપણી જે સાયકલ છે એ માંડ પાટા પર જઈ રહી છે. જો એ રેરાના હિસાબે અને ઓનગોઈંગ પ્રોજેક્ટ્સના પ્રાવધાનના હિસાબે જો અટકી જશે તો બહુ મોટું નુકસાન થશે. એટલે સ્ટેટ ગવર્મેન્ટે આને એક વ્યવહારિક ઉકેલ માટે સમજવું જોઈએ, સ્ટેક હોલ્ડર્સને બેસાડવા જોઈએ. કન્ઝ્યુમર્સ, બેન્કર્સ, ડેવલપર્સને ખેડાઈ રેડી છે. 23 સ્ટેટ ચેપ્ટર્સમાં ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ માટે અમે અલગ નીતિ લઈને આવીશું. સરકાર ઓનગોઈંગ પ્રોજેક્ટ્સના જે બિલ્ડિંગની જે પરિસ્થિતિ છે સ્ટેટસ એની એક વ્યાખ્યા નક્કી કરે, રિસ્પોર્ટ એક કટ ઓફ ડેટ નક્કી કરે અને જે પણ કન્ઝ્યુમર ગ્રીવન્સીસ કે જે પણ ખેડાઈ ઓલરેડી કરી રહી છે તો આઈ થિંક આ ઓનગોઈંગ માટેનું એક અલગ આમ રાખે. સ્ટેટના 2 આમ હોય, એક મોટી અમ્બ્રેલામાં રેરા હોય, રેરાની નીચે અલગથી એક એવી રચના કરે સ્ટેટ ગવર્મેન્ટમાંથી જેમાં બધા જ લોકો હોય કે જે માત્ર ઓનગોઈંગને એડ્રેસ કરે. એટલે કે આપણે ભૂતકાળમાં બીજી ઇન્ડસ્ટ્રીમાં જે ટીધિંગ પ્રોબ્લેમ સેબીમાં, ટ્રાયમાં, ઈડામાં થયા અને આને બહુ લાંબો સમય જાય અને જો એક પ્રથમ ગ્રાસે મક્ષિકા ના કરવી હોય અને આને સ્વપ્નનું પ્રધાનમંત્રીશ્રીનું જો જલ્દી ફાસ્ટ લઈ જવું હશે તો ઓનગોઈંગમાં વ્યવહારિક ઉકેલ સાથે સ્ટેટ ગવર્મેન્ટે આવવું પડશે. વાકરેડાઈ તરફથી કહી શકાય કે સારો સપોર્ટ મળી રહ્યો છે ડેવલપર્સને અને તેઓ આ રેરાને ઇમ્પ્લિમેન્ટ કરવાને ખાસો સપોર્ટ કરી રહ્યા છે. ત્યારે નૌશાદ, જો આપણે જોવા જઈએ તો અત્યાર સુધી હતું કે આખો પ્રોજેક્ટને રજીસ્ટર કરવું જોઈએ પણ મુંબઈ જેવી સિટી જ્યાં આપણે જોઈ રહ્યા છે મોટા ટાવર્સ છે, એક જ એરિયામાં કહી શકાય કે એક જ પ્રોજેક્ટની ઘણી બધી વિંગ્સ છે, તો શું આ બધું એકસાથે પોસિબલ નથી, એકસાથે રેડી થાય એવું? તો એવા માટે કોઈ પ્રાવધાન છે કે કોઈ જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે એમના માટે કોઈ એવા નિયમો બનાવવામાં આવ્યા છે?
જો આપણે પહેલાં તો પ્રિન્સિપલ સમજી લઈએ કે શું છે, પછી આપણે ઓનગોઈંગ અને નવા પ્રોજેક્ટ્સની વાત કરીએ કે જો એક ફ્રેશ પ્રોજેક્ટ હોય તો કોઈ પણ ડેવલપર જે છે એ એમ ટ્રાય કરતા હોય કે જેટલો પ્રોજેક્ટ ઇકોનોમિકલી વાયેબલ હોય એ હિસાબે લેન્ડ લેતા હોય. પણ એ જે લેન્ડ એકવાર લેવાઈ જાય, આખું કન્સ્ટ્રક્શન એક પહેલા દિવસે સ્ટાર્ટ નથી થતું, બિકોઝ એની 2-3 ચીજો હોય છે. એક તો જે ડિમાન્ડ અને સપ્લાયનું એક મેચિંગ કરવાનું, એના હિસાબે ડેવલપર ફેઝિસમાં સ્ટાર્ટ કરતો હોય. બીજો, ડેવલપરની પોતાની કન્સ્ટ્રક્શન માટે ફાઇનાન્સ અરેન્જ કરવાના બાકી હોય, એ હિસાબે ફેઝિસમાં પ્રોજેક્ટ ચાલુ કરતા હોય. અને ત્રીજું એવું હોય કે પ્લાનના હિસાબે કે સિક્વન્સિંગમાં કરવું પડતું હોય એઝ અ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કે અમુક ટાઈપના પ્રોડક્ટ્સ પહેલાં લોન્ચ કરીએ, પછી બીજા લાગે. સમજો કે રો હાઉસીસ પહેલાં કરી નાખે, પછી ટાવર્સ કરે, કે એવી જે બી એની માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય. એટલે એવું પોસિબલ છે કે દરેક પ્રોજેક્ટમાં પહેલા દિવસે બધું કામ સાથે સ્ટાર્ટ ન થાય, એ એક આપણે સમજી લઈએ. તો એના માટે બહુ સરસ ક્લેરિફિકેશન આપેલું છે કે દરેક પ્રોજેક્ટને તમે ફેઝમાં ડિવાઈડ કરી નાખો અને દરેક ફેઝને રજિસ્ટર કરો. તો આખા પ્રોજેક્ટને રજિસ્ટર કરાવવાની જરૂર નથી. ફક્ત અમુક ફેઝ જે છે તે તમે સ્ટાર્ટ કરવાનો છો, જેની પરવાનગી તમે લાવી ચૂક્યા છો, કે જેની તમે પ્રયત્ન ચાલુ છે, ફક્ત એ જ પ્રોજેક્ટ રજિસ્ટર કરો. એટલે અગર આજે એક ડેવલપર છે અને તેઓ પોતાના એક આખું ડેવલપમેન્ટ પ્લાન બનાવે છે અને એમાં દેખાડે છે કે પહેલો ફેઝ અમે એ વિંગનો શરૂ કરવાના છે, તો અમને ત્યાંની પહેલાં રજિસ્ટ્રી આપી દો, તો એવું પોસિબલ છે? યસ, એટલે આમાં 3 ચીજોનું સ્પષ્ટીકરણ કરેલું છે. 3. એક તો સમજો મોટો પ્લોટ હોય, એમાં ટાવર વાઇઝ બનાવવાના, ટાવર 1, ટાવર 2, ટાવર 3. તો તમે જે ટાવરનું કામ સ્ટાર્ટ કરવાનો છો અને જેની પરવાનગી આવી ગઈ છે, પરમિશન આવી ગઈ છે, એને તમે ફક્ત રજિસ્ટર કરો. બાકીના ટાવરો જેમ જેમ તમે રેડી થતા જાઓ તેમ કરો, અને ફક્ત સેલ્સ તમને જે રજિસ્ટર કરાવ્યું છે એમાં જ તમને મળશે. સેકન્ડ, તમે જેમ કીધું કે કોઈ એક જ બિલ્ડિંગ છે પણ એના અમુક વિંગ પ્રમાણે બનાવેલું હોય, કે એ વિંગ, બી વિંગ, સી વિંગ, અને એ હિસાબે કન્સ્ટ્રક્શન ચાલુ હતું, તો તમે વિંગ વાઇઝ તમે એને ફેઝમાં બનાવી અને રજિસ્ટર કરો. અને ત્રીજું હોય કે તમારે એક હાઈ રાઇઝ હોય, 50, 60, 70 માળાની બિલ્ડિંગ છે, તો તમે આખી બિલ્ડિંગને એઝ વન ફેઝ ન કરીને તમે મલ્ટિપલ ફેઝમાં કરો, કે પહેલાં 20 માળા જે છે એનું તમે ખાલી ફક્ત રજિસ્ટર કરાવો, પછી બાકીના માળા જ્યારે તમે તૈયાર હો ત્યારે કરાવો. એટલે એ પ્રમાણે સારું એક ક્લેરિફિકેશન આપ્યું છે અને સહુલિયત પણ આપી છે. ઓકે, તો આ એક મોટી સહુલિયત કહી શકાય. ઓનગોઈંગ પ્રોજેક્ટ્સને પણ મળી શકે છે અને નવા પ્રોજેક્ટ્સ હશે એમને પણ મળી શકે છે. એટલે એક ખાસું એક પોઝિટિવ ડેવલપર્સ માટે પણ બની જાય છે, જેથી એમને એક મોટું બર્ડન ન આવી જાય, કારણ કે એમને લગભગ 70% જેટલી રકમ અલગ એસ્ક્રો એકાઉન્ટમાં રાખવાની છે. નૌશાદ, આ નિયમ કઈ રીતે લાગુ થશે? કારણ કે ઘણા ડેવલપર્સનું માનવું હોય છે કે અમારી મોટી મૂડી જો અમે મૂકી દઈએ સેફર સાઇડ, તો પછી અમે બીજા પૈસા ક્યાંથી લાવીએ પ્રોજેક્ટ્સ માટે? શું કહેવું છે? જો આમાં જ્યારે કાયદો આવેલો વર્ષ દિવસ પહેલાં અને એની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે આ 70% જે હતું એની બહુ જ નિંદા થયેલી, કારણ કે ઇટ ઇઝ નોટ ફેર કે 70% તમે પૈસા જે છે એ તમે તો એના માટે એક બહુ જ સારું ક્લેરિફિકેશન પણ આપ્યું છે. અને આઈ થિંક આ રેપ્રેઝન્ટેશન ડેવલપરોએ અથવા ઓર્ગેનાઇઝેશન્સે કર્યું હશે, એસોસિએશન્સે કર્યું હશે, જેને લીધે કર્યું છે, અને બહુ ફેર પણ પ્રોવિઝન છે કે તમે લેન્ડનો કોસ્ટ પણ તમે 70%માં પાછો લઈ શકો છો, પ્રપોર્શનલ ટુ ધીસ તમારું કન્સ્ટ્રક્શન જેટલું થાય છે એના હિસાબે. અને ફક્ત એટલું છે કે લેન્ડની કોસ્ટ તમે પહેલા દિવસે નથી કરી શકતા, પ્રપોર્શનલ ટુ તમારું જેટલું પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે. એટલે તમારે 100 કરોડની લેન્ડ હોય અને તમારું 10% કામ કમ્પ્લીટ થયું છે, તમે એ લેન્ડ તરફ 10 કરોડ જે છે એ તમે એના 70% તમે વિડ્રો કરી શકો છો. એટલે આ હિસાબે ઇટ્સ અ ફેર પ્રોવિઝન, અને એના લીધે ઘણું ડિસિપ્લિન પણ આવશે. અને નિશા, બહુ જ સરસ વાત છે. હું જે ડેવલપર સાથે વાતો કરું છું, 90% ઓફ ડેવલપર્સ, અને ઇટ્સ નોટ જસ્ટ ખાલી મોટા ડેવલપર, નામચીન ડેવલપર, ઇવન મીડિયમ અને સ્મોલ સ્કેલ ડેવલપર્સ છે, આ રેરાને વેલકમ કરી રહ્યા છે. એ લોકો પણ બહુ પોઝિટિવ છે, અને મને બહુ જ રેર એકાદ કોઈ કેસ મળ્યો છે જ્યાં ડેવલપર રાજી નથી, પણ ડેવલપર્સ પોતે આને લુક ફોરવર્ડ કરી રહ્યા છે કે ભાઈ આ કાયદો આવે છે એનાથી અમને પણ બહુ જ નિરાંત અને શાંતિ થશે, બિકોઝ ક્લેરિટી આવે છે અને ઘણું બધું એડવાન્ટેજ મળે છે તમને. એક તમારો
તમારો પ્રોજેક્ટ એક ટાઈપનો સીલ મળી જાય છે, એક ટાઈપનો એક બ્રાન્ડિંગ મળી જાય છે કે રેરા કમ્પ્લાયન્ટ પ્રોજેક્ટ છે. તો એ હિસાબે આઈ થિંક ઇવન ડેવલપર્સ આર વેરી હેપી કે આ કાયદો આવે છે. એ લોકો પણ આ લુક ફોરવર્ડ કરે છે અપાર્ટ ફ્રોમ કસ્ટમર્સ. પણ સાથે જ જે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ઘણા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ ઓલરેડી અત્યારે ચાલતા હશે, એવામાં જે આ કહી શકાય નિયમોને ફોલો નથી કરી શકતા અથવા નથી પહોંચી શકતા આ બધી વસ્તુને, તો શું મોટા ડેવલપર્સ નાના આ બધા પ્રોજેક્ટ્સને એક્વાયર કરશે એવી પરિસ્થિતિ પણ અત્યારે તમને જોવા મળી? એટલે મર્જર એન્ડ ઇક્વિઝિશન જેવો માહોલ પણ શું મુંબઈમાં થયો છે અત્યારે? એકચ્યુઅલી મુંબઈમાં તો છેલ્લા 5-7 વર્ષથી આ માહોલ ચાલી જ રહ્યો છે, રેરા આવ્યા પહેલાં પણ. કારણ કે શું છે કે અત્યારે જે હિસાબે માર્કેટ ટર્ન થયો છે, જે હિસાબે કસ્ટમર્સની ડિમાન્ડ વધી રહી છે, જે હિસાબે કસ્ટમર ડિમાન્ડિંગ થઈ રહ્યો છે કે એમને ખાતરી કરવી છે કે પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે કે નહીં, ડેવલપરની શક્તિ છે કે નહીં, એના માટે આ બ્રાન્ડેડ ડેવલપર્સ જે છે જેની માર્કેટિંગ અને એની એક સારી મશીનરી છે, જેમનું રેપ્યુટેશન સારું છે અને પ્રોજેક્ટ ટાઈમ પર ડિલિવર કરવાની એ લોકોની એક છાપ પડી ગઈ છે. એ ડેવલપર્સ જે છે એ પ્રોજેક્ટને કન્સ્ટ્રક્ટ અને માર્કેટ કરે છે. અને અમુક ડેવલપર્સ છે જેમની સ્પેશિયાલિટી છે કે જે FSI છે એ કેવી રીતે કરવાની, જેમ કે સ્લમ્સને હેન્ડલ કરવું, આ કદાચ બ્રાન્ડેડ ડેવલપરનું કામ નથી અને એમાં કદાચ એમને ઇન્ટરેસ્ટ પણ ન હોય. તો એ હિસાબની પાર્ટનરશિપ તો છેલ્લા 5-7 વર્ષથી થઈ રહી છે. તમે એક્ઝામ્પલ દાખલા જોયા તો મોટા મોટા પ્રોજેક્ટ્સ જે છે જેમાં 2 ડેવલપર મળીને, તમે બ્રાન્ડિંગમાં જોશો તો જોઈન્ટ બ્રાન્ડિંગ છે કે એક ડેવલપરનું કામ છે સ્લમ્સને હેન્ડલ કરવું, રીડેવલપમેન્ટ મહાડાના પ્રોજેક્ટ્સ હેન્ડલ કરવા, અથવા જેમની પાસે અલગ ટાઈપનો કંઈક FSI છે સ્કીમમાં અને એની સામે ક્લસ્ટર જે રીતે ક્લસ્ટર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અત્યારે, હિસાબે તો એ હિસાબે ઓલરેડી થઈ જ રહી છે. તો એક્ઝામ્પલ તો છે અને રહેનાને લીધે વધી જશે ઓર સારું થઈ જશે. ઓકે, આનાથી એક અલગ પ્રકારની એન્વાયરમેન્ટ જોવા મળી શકે. પણ રેરા આવવાથી જક્ષયજી તમને લાગે છે કે કિંમતો વચ્ચે, કારણ કે બધાનું કન્સર્ન આ જ છે કે આટલી બધી કિંમત જો ડેવલપર્સ ચૂકવશે અથવા કે રેરાને લગતા બધા નિયમો પાડશે તો કદાચ કિંમતો વધી શકે છે. કેટલી અસર પડી શકે પ્રોપર્ટીની કિંમત પર અને શું આ અસરને અવોઇડ નહીં કરી શકાય? મારું દ્રઢપણે માનવું છે કે આ શરૂઆતનો સમય રેરા આવવાથી કેટલા કોમ્પ્લાયન્ટ વચ્ચે એક નાનો જો લો કોઈ રેવન્યુમાં કે હાઉસિંગમાં આવે છે તો એના કેટલા બધા એના અસરો જોવા મળતી. આ તો એક ધરમૂળમાંથી ફેરફાર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના આઝાદી પછીનો સૌથી વધારે થઈ રહ્યો છે આ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં. એટલે જે નાના ડેવલપર છે કે જે કોમ્પ્લાયન્ટ ડેવલપર નથી એને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે, સમજાવવા માટે ખૂબ મહેનત જશે. અમે ક્રેડાઈ 1 મેથી 100 દિવસમાં અમે 170 સિટીમાં રેરા અને GSTના સેમિનાર કરી રહ્યા છે. પણ હેવિંગ સેડ ધેટ, એનાથી ડેવલપરો કેટલા જાગૃત થશે અમે તો પ્રયત્ન કરીશું, પણ આવનારા સમયમાં એનાથી કોમ્પ્લાયન્ટ માટે ડેવલપર પ્રોજેક્ટ મૂકતા 2 વાર વિચાર કરશે. અને જો વિચાર કરશે એ વખતે તો ઓટોમેટિક કોમ્પ્લાયન્ટની એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ, એની રિસોર્સિસમાં એમાં એ કોસ્ટ આવશે. એ ઉપરાંત થોડા પ્રમાણમાં પ્રોડક્શન ઓછું થશે, સપ્લાય ઓછો થશે. એટલે કદાચ હું એ શ્યોર નથી કહેતો પણ કદાચ ભાવમાં થોડો જમ્પ આવે એવું પૂરેપૂરી હું શક્યતા જોઈ રહ્યો છું. તો નૌશાદ, આપનું શું માનવું છે, કેટલો ફરક પડી શકે પ્રાઇઝિંગમાં આના કારણે? જેમ જક્ષેશે કીધું, આઈ એગ્રી કે એક જે નવો સમય છે એમાં શું થશે અને એવરી ટાઈમ આઈ મેન્ટેન કે જે ઇકોનોમિક્સ છે ડિમાન્ડ સપ્લાયનું, કે પ્રોજેક્ટ્સ જે રજિસ્ટર્ડ છે એ જ સેલ્સ અને માર્કેટિંગ કરી શકશે. એટલે એ હિસાબે પ્રોજેક્ટની જે નંબર ઓફ પ્રોજેક્ટ્સ છે ઓછા થઈ જશે સ્ટાર્ટિંગમાં, બિકોઝ બીજા બધા ડેવલપર્સ જે છે જ્યાં સુધી રેરાની તૈયારી કરશે, પ્રોજેક્ટ્સને રેડી કરશે લોન્ચ કરવા માટે રેરા પ્રમાણે, એટલે એક સપ્લાયમાં ઘટાડો આવશે, એક માર્કેટમાં એક ફિલિંગ આવશે કે આટલા જ પ્રોજેક્ટ અવેલેબલ છે ફોર સેલ, જેના લીધે ડેફિનેટલી મારા હિસાબે થોડોક ભાવ ડેફિનેટલી વધશે. બટ તમે ઓવરઓલ જોશો, હું બહુ જ એક કોન્ફિડન્ટ છું કે આમાં ઘણી બધી આપણે ડીમોનેટાઇઝેશન જેવો આટલો મોટો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને બહુ સક્સેસફુલી, કોઈને તકલીફ ન થઈ, આજે બધા હેપી છે જે હિસાબે
ડિમોનેટાઇઝેશન થયું, એ જ હિસાબ સે હું પણ વિચારું છું કે રેરાને બધી જ જગ્યાથી આવકાર મળ્યો છે. કસ્ટમર તરફથી આવકાર મળ્યો છે, બિલ્ડર તરફથી આવકાર મળ્યો છે, ક્રેડાઈ જેવા એસોસિએશન થ્રુથી આવકાર મળ્યો છે. અને જે કામ ક્રેડાઈ જેવા ઓર્ગેનાઇઝેશન કરે છે, જે હમણાં જક્ષે કીધું કે એટલા બધા ટ્રેનિંગ કરે છે, એટલે આ પ્રોસેસ બહુ ફાસ્ટ થશે. તો હું માનું છું કે બહુ જ એક નાનો સમય, ટૂંક સમય હશે જેમાં એક શોર્ટેજ થશે, બટ ઓવરઓલ લોંગ ટર્મમાં બધા જ પ્રોજેક્ટ રજિસ્ટર થઈ જ જશે. એટલે એ હિસાબે સપ્લાય પાછી માર્કેટમાં આવશે અને ભાવ પાછા સ્ટેબલાઇઝ થઈ જશે. કારણ કે આપણે રિસન્ટલી જોઈ રહ્યા છે અક્ષય તૃતીયા ગઈ અને આપણે જોતા હોય છે આવા દિવસે ખરીદારી ઘરની ખાસ કરીને થતી હોય છે. અત્યારનો સમય ઘર ખરીદવા માટે કેવો છે? કારણ કે ઘણા લોકો રાહ જોઈને બેઠા હશે કે આ રૂલ્સ નવા આવી રહ્યા છે તો શું કરવું, આગળ કઈ રીતે ઘરને પસંદગી કરવી, એવા ગ્રાહકોને તમે શું ખાસ સલાહ આપી શકો? નૌશાદ, બેલેન્સ્ડ છે, માહોલ બહુ સારો છે, ઇકોનોમી આપણે કોઈ તકલીફ નથી દેખાતી આજુબાજુમાં, બધી બાજુ પોઝિટિવ એન્વાયરમેન્ટ છે, પોલિટિકલ એન્વાયરમેન્ટ બહુ જ હજી સ્ટેબલ થતું જઈ રહ્યું છે. એટલે એ હિસાબે ગુડ એન્વાયરમેન્ટ ટુ ઇન્વેસ્ટ. બટ જો તમે બહુ ઓસ્પિશિયસ ઓકેઝનને ન માનતા હો, થોડા એક અઠવાડિયું 15 દિવસ થોભી શકતા હો, તો તમે વેટ કરો અને જે રેરા કમ્પ્લાયન્ટ પ્રોજેક્ટ છે ફક્ત એમાં જ તમે ઇન્વેસ્ટ કરો તો તમારા માટે બેટર છે. એ મારી એક એડવાઇસ છે કે એક 15 દિવસ વેટ કરી જાઓ. જોઈએ તો એક ટોકન આપીને તમે તમારું ડીલ ચાલુ રાખો, બટ તમે રજિસ્ટ્રેશન છે એ જ પ્રોજેક્ટમાં કરાવો જેમાં રેરા કમ્પ્લાયન્ટ છે, તો તમને આગળ જતા ફાયદો થશે. અને જો ટૂંકમાં જાણવું હોય તો મુંબઈમાં કયા એવા વિસ્તારો છે જ્યાં અત્યારે ડિમાન્ડ પિકઅપ થઈ રહી છે? મારા હિસાબે અત્યારે જે એફોર્ડેબલ હાઉસિંગ ઉપર ફોકસ છે અને જે હિસાબે હું જોઉં છું કે સારા મોટા ડેવલપર્સ જે છે એ મોટા પ્રોડક્ટને નાના 1 બેડરૂમ કમ્પેક્ટ 2 બેડરૂમમાં કન્વર્ટ કરે છે. અને આ બધા મલાડ, ગોરેગાંવ, બોરીવલી, કાંદિવલી આ વિસ્તારમાં અથવા મુલુંડ, થાને એ વિસ્તારમાં પોસિબિલિટી છે અને ડિમાન્ડ પણ છે ત્યાં. તો આઈ થિંક એ વિસ્તારમાં તમને અત્યારે સારા ભાવમાં મળવાના ચાન્સ સારા છે. તો ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી. રેરા તો લાગુ થવાનું છે, તો ઘર ખરીદવું હોય થોડોક સમય લઈ લો, એક અઠવાડિયાનો સમય લઈ લો, રેરા રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ થવા દો અને ત્યારબાદ અઠવાડિયા બાદ તમે પણ પોતે સર્વે કરો કે રેરામાં કયા કયા રૂલ્સ છે. અમારો શો જુઓ, હજી અમે ડિટેલમાં તમને સમજાવતા રહીશું સમયે કે આ કઈ રીતે તમને ઉપયોગી થશે અને કઈ ખાસ વસ્તુઓનું ધ્યાન હજુ પણ રાખવાની જરૂર છે. પણ નૌશાદ અને જક્ષજી આ બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી આ મહત્ત્વના પોઈન્ટ પર ચર્ચા કરવા માટે. ત્યારે જો પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરી શકો છો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@nw18.com પર મેઇલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારો કોન્ટેક્ટ નંબર અચૂકપણે લખજો. અને ફેસબુક પર પણ તમે અમને તમારો સવાલ લખી મોકલી શકો છો. ટાઈપ કરો facebook.com/cnbc બજાર અને સવાલ પોસ્ટ કરો. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.